ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6ની અંદર સંસ્કૃત વિષયમાં પાઠ નંબર 6 ભવતુ ભારતમ એના વિશે જોઈએ. તો ભવતુ ભારતમ એટલે શું? તો કે પાઠ નંબર 6 છે ભવતુ ભારતમ. તો ભવતુ ભારતમ એટલે તો શું તે જોઈએ આપણે પહેલાં. તો કે ભવતુ એટલે થાવ અને ભારતમ એટલે ભારત દેશ, કે ભારત દેશ થાવ, ભારત દેશ બનો. આના વિશે આપણે આ જે પાઠ નંબર 6 છે એ જોવાનો છે કે ભારત દેશ થાવ, કે જેની અંદર આપણને કુલ 5 શ્લોકો આપવામાં આવ્યા છે. આ પહેલા પેજ પર 2 શ્લોક છે, પછીના પેજ પર 3 શ્લોક છે. તો આપણને કુલ 5 શ્લોક આપવામાં આવેલા છે અને એની સાથે આપણને ચિત્ર પણ આપવામાં આવેલું છે. તો એ શ્લોક છે એ શું કહેવા માંગે છે એ આપણે જોવાનું છે. પરંતુ સૌપ્રથમ આપણે આ જે ભવતુ ભારતમ છે એના વિશે ગાઈએ, અને હું જેવી રીતે ગાઉં છું એવી રીતે તમારે પણ સાંભળી અને ગાવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ચલો. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ, કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ, કર્મધર્મનેષ્ઠિકમ ભવતુ ભારતમ, કર્મધર્મનેષ્ઠિકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારત, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે આ શ્લોક છે એ કેવી રીતે ગવાય છે એ તમને ગાઈને બતાવ્યા છે. તમારે પણ આવી રીતે ગાવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ચલો હવે આપણે એ જે શ્લોક છે એ શું કહેવા માંગે છે એના વિશે સમજીએ. તો જો પહેલો શ્લોક છે એની અંદર ભારતમ ભારતમ ભવતુ ભારતમ, એટલે ભારતમ આપણે આનો જે અર્થ છે શું જોયું હતું? તો કે ભારત દેશ. તો કે ભારત દેશ ભારત દેશ ભારત દેશ થાવ, ભવતુ એટલે થાવ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ સમૃદ્ધમ એટલે તે શક્તિથી ભરપૂર એવા, કે પોતાની તેમજ અન્યની આપણે બીજા લોકોની રક્ષા કરી શકીએ, કે આપણી પોતાની રક્ષા કરી શકીએ
તે માટે આપણી અંદર શક્તિ હોવી જોઈએ કે આપણે શક્તિશાળી બનવાનું છે કે કોઈથી ડરીને આપણે રહેવાનું નથી. તો શક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી ભરપૂર, અને યુક્તિ સમૃદ્ધમ, યુક્તિ એટલે કે આપણો પોતાનો વિકાસ કરવા માટે અલગ અલગ પ્રયુક્તિઓ કરતા હોઈએ છીએ. અલગ અલગ ટેકનિક એટલે કે આપણી પાસે આપણે કશું કરીએ છીએ તો અલગ અલગ રીતે કરીએ છીએ, યુક્તિથી કરીએ છીએ, પ્રયુક્તિથી કરીએ છીએ. તો આપણી પાસે એવી આપણા પોતાના વિકાસ માટે પણ અલગ અલગ પ્રયુક્તિઓ હોવી જોઈએ. તો અહીં આપણને કીધું છે કે ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ થાઓ શક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી ભરપૂર, અને યુક્તિ સમૃદ્ધમ એટલે કે પ્રયુક્તિવાળો થાઓ. શક્તિ યુક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિ યુક્તિ, હવે બે શબ્દો અહીં આવી ગયા છે, શક્તિ અને યુક્તિ. તો શક્તિથી ભરપૂર અને યુક્તિથી ભરપૂર એટલે કે શક્તિથી અને ભક્તિથી યુક્તિથી સંપન્ન, શક્તિ અને યુક્તિથી સંપન્ન ભવતું ભારતમ એટલે કે ભારત દેશ થાઓ. હવે અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણી પોતાની અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિથી આપણે પોતાનું રક્ષણ કરવાનું છે અને બીજાનું પણ રક્ષણ કરી શકીએ. તો આપણે જોયું છે કે અહીં ચિત્રમાં આપણને બતાવવામાં આવ્યું છે કે જે સૈનિકો છે એ આપણા દેશની રક્ષણ કરતા હોય છે કે એ લોકો અનેક પ્રયુક્તિઓ અપનાવતા હોય છે. એ લોકો એટલી શક્તિ હોય છે એમનામાં કે જે બીજા દેશો સાથે લડીને પણ આપણા પોતાના દેશ માટે, આપણા પોતાના દેશની એ લોકો રક્ષા કરે છે. કે જે કોઈક આતંકવાદીઓ છે કે બીજા દેશવાળા ચડાઈ કરે છે ત્યારે પણ એ લોકો ખડે પગે ત્યાં રહીને આપણા દેશની રક્ષા કરે છે. તો અહીં આપણને પહેલો શ્લોક છે એ એવું જ કહેવામાં આવ્યું છે કે ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ થાઓ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિથી ભરપૂર અને યુક્તિથી સંપન્ન, પ્રયુક્તિથી સંપન્ન, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ એટલે કે શક્તિ અને યુક્તિથી સંપન્ન ભારત દેશ બનો. હવે આ જે આખો શ્લોક છે એનું ભાષાંતર થાય છે ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ થાઓ કે શક્તિથી ભરપૂર ભારત દેશ થાવ એટલે શક્તિથી એટલે કે બીજાની રક્ષા કરી શકીએ એવો ભારત દેશ બનો. પછી યુક્તિથી, યુક્તિ સમૃદ્ધમ એટલે કે યુક્તિવાળું, પ્રયુક્તિવાળો બનો કે આપણો દેશ છે એ પોતાનો વિકાસ કરી શકે, આગળ વધી શકે એના માટે અલગ અલગ પ્રયુક્તિઓથી ભરપૂર બનો. પછી શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ એટલે કે શક્તિવાળો અને યુક્તિવાળો સંપન્ન બનો. તો કે ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ થાઓ શક્તિથી ભરપૂર, પ્રયુક્તિવાળો બનો, શક્તિ અને યુક્તિથી સંપન્ન એવો ભારત દેશ બનો. હવે આપણે બીજો શ્લોક જોઈએ કે જેની અંદર શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ. શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનાર કે જેને આપણે દૂરથી ફેંકીને મારી શકીએ અથવા તો કે આપણા હાથમાં હોય અને આપણે કોઈકને મારી શકીએ એવા શસ્ત્રો અને અસ્ત્રો છે એમની વાત કરવામાં આવી છે. કે શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્રો અને અસ્ત્રને ધારણ કરનાર. શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ એટલે કે વિજ્ઞાનને ધારણ કરનાર એટલે કે વિજ્ઞાનને કોણ ધારણ કરે તો કે વૈજ્ઞાનિકો છે તે. તો શા માટે અહીં આપણને આ શબ્દ આપવામાં આવેલો છે તો કે શસ્ત્ર અને અસ્ત્ર વડે આપણે આપણા દેશની રક્ષા તો કરી શકીએ છીએ, પરંતુ શાસ્ત્રધારકમ એટલે કે જો આપણી પાસે વિજ્ઞાનની તકનીકી હશે તો પણ આપણે આપણા દેશ છે એને આગળ લઈ જઈ શકીશું. આપણે જોયું છે કે આ 21મી સદીમાં એટલું બધું ટેકનોલોજીનો વિકાસ થયો છે તો એના દ્વારા આપણે ઘણી બધી જે પ્રયુક્તિઓ છે એના લીધે આપણો દેશ છે આગળ વધે છે. તો આ વૈજ્ઞાનિક છે એ વિજ્ઞાનને ધારણ કરનાર બનો. પછી શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ એટલે કે શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકતાવાળો બનો એટલે કે શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરે છે અને વિજ્ઞાનને ધારણ કરે છે
તો એની અંદર વધારે પડતો આગળવાળો બનો, એટલે કે વધારે વિકાસ કરી શકે. તો શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ એટલે કે ભારત દેશ છે એ શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો, પછી શાસ્ત્રધારકમ વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો, કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ એટલે કે આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં પણ અધિકતાવાળો બનો. તો અહીં આપણને છે એવું કહેવામાં આવ્યું છે કે આપણા જે ભારત દેશ છે એની રક્ષા માટે આપણે શસ્ત્રો પણ ધારણ કરવા પડે, અસ્ત્રો પણ ધારણ કરવા પડે, અને આપણો જે દેશ છે એને આગળ લઈ જવા માટે આપણે વૈજ્ઞાનિક તકનીકી છે એ વિજ્ઞાનની શક્તિને પણ ધારણ કરવું પડશે. હવે આગળનો શ્લોક જોઈએ કે રીતિ સંસ્કૃતમ અને નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ, હવે રીતિ સંસ્કૃતમ એટલે જોઈએ તો કે સંસ્કારી જીવનશૈલીવાળું. રીતિ સંસ્કૃતમ છે એનો અર્થ થાય છે સંસ્કારી જીવનશૈલી. આપણે સમાજમાં રહીએ છીએ તો આપણે સમાજમાં આપણું જીવન છે એ સંસ્કારથી જ જીવીએ છીએ, કારણ કે આપણે છે આપણા જે મોટા ભાઈ બહેનો છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે, બધા જે આપણાથી મોટા છે એ લોકોનું આપણે આદર સન્માન કરતા હોઈએ છીએ. તો અહીં સંસ્કારી જીવનશૈલીવાળું જે આપણને માતા પિતા દ્વારા કે આપણી પેઢી દ્વારા જે સંસ્કાર આપવામાં આવે છે એ સંસ્કારને આપણે જીવીએ છીએ. તો રીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી જીવનશૈલીવાળો. નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિના વિષયમાં જાણનાર, નીતિના વિષયમાં જાણનાર. પછી છે રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ એટલે કે સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિથી યુક્ત એવા થાઓ. હવે આપણે જોઈએ તો કે નીતિથી યુક્ત એટલે કે આપણે જોયું હતું તો કે ચાણક્યની રાજનીતિ છે એ ઘણી આગળ પડતી છે, કે ચાણક્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્યને એની જે રાજનીતિ છે ચાણક્યની એના દ્વારા એમને રાજા બનાવે છે. જે મગધ દેશનો રાજા હતો ચંદ્રગુપ્ત મૌર્ય એને. તો અહીં આપણને આ જે ચિત્ર આપેલું છે એ પણ કોનું છે તો કે ચંદ્રગુપ્ત મૌર્યનું, જે ચાણક્ય છે એમનું છે, કે જેઓ પોતાની કૂટનીતિ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યને મગધ દેશનો રાજા બનાવે છે. તો અહીં આપણું ભાષાંતર છે થાય છે કે ભારત દેશ રીતિ સંસ્કૃતમ એટલે કે આપણો જે ભારત દેશ છે તે રીત સંસ્કારી જીવનશૈલીવાળો, કે આપણો ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો. નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિ નિયમોવાળો. ભારત દેશ આપણો નીતિ નિયમવાળો. અને રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ એટલે કે સંસ્કારી જીવનશૈલી અને નીતિના વિષયમાં યુક્ત થાઓ. એટલે કે આપણું જે ભાષાંતર છે એ સાંભળો કે કેવી રીતે થાય છે. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવું એટલે કે બંનેમાં નિપુણ બનો, કે જે રીતિ રિવાજ છે એની અંદર અને જે નીતિ છે એની અંદર પણ આપણને યુક્ત થવા કહ્યું છે, કે બંને વસ્તુ આપણામાં હોવી જોઈએ. પછી આગળનો શ્લોક છે જોઈએ કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ. કર્મ ધર્મનેષ્ઠિકમ ભવતુ ભારતમ. હવે આપણે જોઈએ અહીં તો કે કર્મનિષ્ઠિકમ. કર્મનિષ્ઠિકમ એટલે શું તો કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળું. કે આપણને અહીં ચિત્રમાં બતાવ્યું છે કે જો શ્રી કૃષ્ણ છે અને જે અર્જુન છે એ કે ભગવદ્ ગીતામાં આપણને એ જોવા મળે છે કે જે ભારત દેશ છે એ જગતનો કર્મયોગનો સિદ્ધાંત છે એ અહીં આપણને ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યો છે. કે જ્યારે અર્જુન છે એ પોતાના જે ભાઈઓ છે કૌરવો એમની સામે લડવા માટે એ અશક્ત હતો,
કે લડવામાં એ નહીં લડી શકે, તો એ ત્યારે એને જે શ્રી કૃષ્ણ છે એના દ્વારા ધર્મ શું છે એ સમજાવવામાં આવ્યું હતું કે ધર્મ છે એ આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું પદ છે, કે ધર્મ એ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. જે અહીં આપણને જે શ્રી કૃષ્ણ છે એ અર્જુનને બોધ આપે છે તે ચિત્ર અહીં દર્શાવવામાં આવ્યું છે. હવે જોઈએ તો કે કર્મનિષ્ઠિકમ એટલે કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળું. પોતાનું અલગ અલગ કર્મ હોય છે કે જે આપણે કર્મ કરીએ છીએ એનું જ ફળ આપણને મળે છે. કે આપણે કોઈની મદદ કરી છે કે કોઈનું આપણે કઈ વસ્તુ છે એ ફરી આપ્યું છે તેને, કે આપણે કોઈ ખોટું કામ કર્યું નથી, સારા કામો કર્યા છે તો આપણે સારા કામો કરીએ તો આપણને સારા કામોનું ફળ મળશે. જો આપણે ખરાબ કાર્ય કરીશું તો આપણને આપણું જે ફળ છે એ પણ એવું જ મળશે. તો કર્મનિષ્ઠિકમ એટલે કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મનિષ્ઠિકમ એટલે કે કર્તવ્ય ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળું. કર્તવ્ય શું છે આપણું પોતાનું, તે કે આપણે મા બાપ છે તો આપણું મા બાપના આપણે સન્માન કરવું જોઈએ, જે આપણા કરતાં મોટા હોય એમનું સન્માન આદર કરવું જોઈએ, આપણું કર્તવ્ય છે. હવે કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતું ભારતમ એટલે કે આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સનિષ્ઠ બનો. કે કર્મ અને ધર્મ, જે આપણું ધર્મ છે એ પોતાનું અને જે આપણું પોતાનું કર્મ છે એ બંને પ્રત્યે આપણને નિષ્ઠાવાળા બનવા કહ્યું છે. જોઈએ હવે એનું ભાષાંતર રાખવું તો કે ભારત ભવતું ભારતમ એટલે કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે હંમેશા સનિષ્ઠ બનો. પછી આગળનો શ્લોક છે એની અંદર જોઈએ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ. કે જો અહીં આપણને કહેવામાં આવ્યું છે કે ભક્તિ સાધકમ એટલે ભક્તિને સિદ્ધ કરનારું, ઘણી એવી ભક્તિ કરનારું, ભક્તિને સિદ્ધ કરનારું. મુક્તિ સાધકમ એટલે કે મુક્તિની સાધના કરનારું. ભક્તિ મુક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિને સાધના કરનારો ભારત દેશ બનો. હવે અહીં આપણને જો આપેલું છે કે જે ચિત્ર છે એની અંદર આપણને નરસિંહ મહેતા છે એમનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો આપણે જોઈએ કે ઘણા મોટા એવા શ્રી કૃષ્ણના ભક્ત હતા જે નરસિંહ મહેતા હતા તે. તો ભક્તિ સાધકમ એટલે કે એમની એટલી કઠોર ભક્તિ હતી કે જેના થકી જે ભગવાન છે એ પણ એમના પ્રત્યે એમની સાક્ષાત દર્શન પણ આપે છે, કે એમની જે ભક્તિ છે તેઓ સિદ્ધ કરે છે જે નરસિંહ મહેતા છે તે. પછી મુક્તિ સાધકમ એટલે કે મુક્તિને સાધના કરનાર. આવે જો કે આપણે પહેલાં જોતા હતા કે જે સાધુ સંતો છે એ એવી ભક્તિ કરતા કે જેના દ્વારા એ લોકો અમરતા પ્રાપ્ત કરી શકતા, પોતાના જીવનમાંથી મુક્તિ મેળવી શકતા હતા. તો અહીં આપણને એ જ કહેવામાં આવ્યું છે કે ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિની સાધના કરનારો, ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો ભારત દેશ બનો. કે હવે આનું ભાષાંતર જોઈએ તો ભક્તિ સાધકમ એટલે કે ભક્તિ સિદ્ધ કરનારો, મુક્તિ સાધકમ એટલે મુક્તિની સાધના કરનારો, ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ એટલે કે ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો થાઓ. ભારતમ ભવતું ભારતમ એટલે કે ભારત દેશ થાઓ. તો અહીં આપણે જે શ્લોક છે એનું ભાષાંતર જોયું અને એ શું કહેવા માંગે છે એ પણ આપણે સમજ લીધી. હવે જો અહીં આપણને શબ્દો આપેલા છે કે ભવતું એટલે થાઓ, શક્તિ સમૃદ્ધમ શક્તિથી ભરપૂર, યુક્તિ સમૃદ્ધમ તો બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર, યુક્તિ પ્રયુક્તિ આપણી અંદર તે.
સાધકમ એટલે સિદ્ધ કરનારું, પ્રસિદ્ધ કરનારું, અને કર્મનિષ્ઠિકમ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળું. હવે અહીંયા આપણો જે પાઠ છે, 5 શ્લોક છે એ આપણે સમજી ગયા છે. તો હવે એની પાછળનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. આ જે શબ્દો આપેલા છે એ શબ્દોના આપણે ઉચ્ચારણ કરવાનું છે. તો સાંભળજો, બોલું છું. શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, કર્મનિષ્ઠિકમ, પછી શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. આવી રીતે તમારે પણ જે પ્રશ્ન 1 છે એનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું રહેશે. હવે બીજું છે કે જો બીજી પ્રશ્ન છે એની અંદર નીચેની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે. જ્યારે આપણે શ્લોક છે ગાઈ ગયા હતા ત્યારે તમે સાંભળ્યું હશે. જો તો કે કર્મનિષ્ઠિકમ પછી ખાલી જગ્યા નિષ્ઠિકમ. તો કર્મનિષ્ઠિકમ તો અહીંયા શું આવશે? ધર્મ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ. ભારતમ, ભારતમ ખાલી જગ્યા ભારતમ. તો ભારતમ, ભારતમ અહીંયા શું આવશે? ભવતુ ભારતમ. શું આવશે? ભવતુ. પહેલાં ધર્મ આવે છે અને બીજા ખાલી જગ્યામાં ભવતુ ભારતમ. ત્રીજી ખાલી જગ્યા છે શસ્ત્રધારકમ, ખાલી જગ્યા ધારકમ. તો શસ્ત્રધારકમ પછી શું આવે છે? શાસ્ત્ર. શાસ્ત્રધારકમ. શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. ચોથી ખાલી જગ્યા છે એની અંદર રીતિ સંસ્કૃતમ, ખાલી જગ્યા સંસ્કૃતમ. તો કે રીતિ સંસ્કૃતમ તો નીતિ સંસ્કૃતમ. રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ. પાંચમો પ્રશ્ન છે ભક્તિ સાધકમ, ખાલી જગ્યા સાધકમ. તો ભક્તિ સાધકમ પછી આવશે મુક્તિ. આ જે ખાલી જગ્યા છે એની અંદર આ શબ્દ આવશે મુક્તિ સાધકમ. આપણે જોઈએ તો કે અહીંયા આપણને આપેલું જ છે. જો પહેલી ખાલી જગ્યા છે એની અંદર તો કે કર્મનિષ્ઠિકમ, અહીં આપ્યું છે કે કર્મનિષ્ઠિકમ, પછી અહીં ધર્મનિષ્ઠિકમ પહેલી ખાલી જગ્યા, પછી ભારતમ, ભારતમ, પછી અહીં શું આવે છે કે ભવતુ ભારતમ બીજી ખાલી જગ્યા. ત્રીજી ખાલી જગ્યાની અંદર શસ્ત્રધારકમ અને શાસ્ત્રધારકમ. તો અહીં જોઈએ આપણે જોયું હતું કે શસ્ત્રધારકમ તો અહીંયા જે શાસ્ત્ર છે એ આપણી ત્રીજી ખાલી જગ્યામાં આવે છે. પછી આગળનું જોઈએ તો કે રીતિ સંસ્કૃતમ, તો અહીં આપ્યું છે નીતિ સંસ્કૃતમ, એ આપણી ચોથી ખાલી જગ્યા છે. પછી છે ભક્તિ સાધકમ. આ જો તો ભક્તિ સાધકમ તો અહીં ખાલી જગ્યામાં શું આવશે? મુક્તિ સાધકમ. આપણને અહીંથી જ આપણો પ્રશ્નનો જવાબ મળી રહેશે. હવે જો કે પ્રશ્ન નંબર 3, નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. આ જે કાવ્ય પંક્તિ આપવામાં આવી છે 1 અને 2 કે શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ, ભવતુ ભારતમ. આ જે આપણને પંક્તિ આપેલી છે એ આ 2 લીટીની અંદર તમારે લખવાની. પછી બીજું છે કે શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, શક્તિ યુક્તિ સમૃતમ, ભવતુ ભારતમ. આ જે 2 પંક્તિ છે એ જોઈને જ તમારે સારા અક્ષરથી અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એની અંદર લખવાની છે, છેકછાક કરવાનું નહીં. પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 4, કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની જોડી બનાવો. હવે આપણે જે કાવ્ય હતું કે જે શ્લોક હતા એ જોઈ ગયા છે. તો એની અંદરથી જ આપણને આ જે જોડી છે શક્તિ અને યુક્તિ, ઉદાહરણ આપેલું છે શક્તિ યુક્તિ, એવી રીતે આપણે જોડી શોધવાની છે. હવે જોઈએ આગળ તો કે બીજું કયું આવશે? તો કે બીજું આવશે અહીં આપણને આપવામાં આવ્યું છે જો કે શસ્ત્ર અને શાસ્ત્ર આપણે જોડી બનાવવાની છે. તો કે શસ્ત્ર અને શાસ્ત્ર એ ક્યાં આવશે? તો કે અહીં જે બીજો નંબર છે અહીં શું આવે છે? શસ્ત્ર અને શાસ્ત્ર. એ મેં તમને આગળ બતાવ્યું ત્યાં. પછી ત્રીજું છે એની અંદર શું આવે છે? તો કે આપણે જોયું કે રીતિ અને નીતિ. અહીં જો કે રીતિ અને નીતિ એ બંને શબ્દો કેવા છે? સરખા છે, અને આપણે સરખા શબ્દો છે એ જ લખવાના
છે. તો બીજું છે એની અંદર આવે છે રીતિ અને નીતિ. ત્રીજામાં લખવાનું રીતિ અને નીતિ. પછી ચોથું છે એની અંદર શું આવશે તો કે આપણે જોયું હતું કે કર્મ અને ધર્મ એ બંને શબ્દો કેવા છે, સરખા છે, કર્મ અને ધર્મ. એ જોઈને તમારે આગળ છે અહીં ચોથા નંબર પર લખવાનું કર્મ અને ધર્મ. પછી પાંચમું છે એની અંદર કે આપણે આગળનું જે જોયું હતું કે ભક્તિ અને મુક્તિ એ બંને શબ્દો પણ સરખા છે. તો આપણે આગળનું જે પાંચમા ક્રમ છે એની અંદર લખવાનું ભક્તિ અને મુક્તિ. હવે આ જે સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને તમારી નોટબુક પછી કોઈ એક દિવસ લઈને ચેક કરવાની રહેશે. તો તમારે આ જે સ્વાધ્યાય છે એ તમારી નોટબુક કમ્પ્લીટ રાખવાની રહેશે. હવે જોઈએ આગળ પ્રવૃત્તિ છે એની અંદર કે પ્રવૃત્તિ શું આપેલી છે, ટપકા જોડી ભારતનો નકશો પૂર્ણ કરો. અહીં આપણને ભારત દેશનો નકશો આપેલો છે અને અહીં ટપકા આપેલા છે. તો એને આપણે પેન્સિલથી જોડવાના અને શું કરવાનું, આપણો જે દેશ છે એનો નકશો પૂર્ણ કરવાનું. કેવી રીતે જોડવાના તો કે અહીં જેમ ટપકા આપેલા છે એ રીતે તમારે દોરવાના રહેશે કે આ જે ભારત દેશ છે તો અહીંથી આમ ટપકા છે, જે ટપકા છે એ પ્રમાણે તમારે દોરી અને આ જે નકશો છે એને પૂર્ણ કરવાનો રહેશે. આવી રીતે હવે જોઈએ જ્ઞાતવ્યમ. જ્ઞાતવ્યમ એટલે શું કે જાણવા જેવું. આ પણ આપણને પૂછાઈ શકે કે જ્ઞાતવ્યમ એટલે કે જાણવા જેવું. તો અહીં આપણને શબ્દો આપેલા છે ઘટઃ. ઘટઃ એટલે શું થાય, ઘડો. અને ગરગરહ. ગરગરહ એટલે ગાગર. તપ્તિકા. તપ્તિકા એટલે તવી. પેસણી. પેસણી એટલે ઘંટી. પછી રજ્જુ એટલે દોરડું. સરાવહ એટલે કોળિયું, એ તો આપણે જોયું જ છે. સૂત્રમ એટલે દોરો. મજ્જુસાહ એટલે તિજોરી કે જેની અંદર પૈસા મૂકવામાં આવે છે તે. પછી ચષકઃ એટલે પ્યાલો, ગ્લાસ. તો અહીંયા જો કે ઘડાને શું કહેવાય છે, ગાગરને શું કહેવાય છે, તવીને શું કહેવાય છે, એ આપણને અહીં સંસ્કૃત શબ્દો છે એ આપ્યા છે. તો આપણે શું કરવાનું છે કે સંસ્કૃત શબ્દો છે એનો અર્થ શું થાય છે પણ બાજુમાં આપી દીધું છે. તો એ આપણે જાણવા જેવું છે પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે એ વસ્તુ છે એ આપણે મોઢે કરવાની. હવે તમને મેં કીધું તેમ કે સ્વાધ્યાય છે એ તમારે નોટબુકમાં લખવાનું છે અને નોટબુક તમારી ચેક કરવામાં આવશે. તો નોટબુક કમ્પ્લીટ રાખવાની તમારી. હવે જો કે તમને મેં જે ભાષાંતર છે આ શ્લોકનું એ અહીં નથી લખ્યું તો મેં તમને સમજાવી દીધું છે. તો એ ભાષાંતર છે એ હું અહીં તમને લખીને બતાવું છું કે જે ભવતુ ભારતમ છે એનું ભાષાંતર. આ પહેલા શ્લોકનું ભાષાંતર છે, બીજા શ્લોકનું, ત્રીજા, ચોથા અને પાંચમા. આપણા કુલ 5 શ્લોક હતા તો એ 5 શ્લોકનું ભાષાંતર મેં અહીં લખ્યું છે. તો તમારે પહેલાં શ્લોક લખવાનો છે અને એની નીચે તમારે આ ભાષાંતર છે એ પણ લખી અને ભાષાંતર પણ મોઢે કરવાનું રહેશે. આટલી વસ્તુ તમારે આ પાઠની અંદર કરવાની છે. તો આજે આપણો જે 6થો પાઠ છે ભવતુ ભારતમ એ અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.